જિલ્લાઓની. એટલે મેં એવો પ્રકલ્પ કર્યો કે જે શહેરની અંદરની સગવડો હોય એ તમામ સગવડો ગ્રામીણ વિસ્તારમાં ઊભી થાય. એટલે બધા રોડ આરસીસીના હોય, ગટર અને ડ્રેનેજ હોય, પીવાના પાણીની લાઈનો હોય, સ્ટ્રીટ લાઇટ હોય, સલામતી માટે સીસીટીવી કેમેરા હોય અને આધ્યાત્મિક ચેતનાઓને જગાવવા માટે સુંદર ધાર્મિક સ્થળો હોય. આ તમામ પ્રકારની સુવિધાઓ અમે કૃષ્ણગઢ ગામમાં તૈયાર કરવા જઈ રહ્યા છીએ. આમાં સરકાર કે કોઈ પણ વ્યક્તિનો કોઈ પણ પ્રકારનો રૂપિયો અમારી પાસે નથી. આ માત્ર ને માત્ર અમારી પરસેવાની મહેનતનો અને અમે સ્વાધ્યાય પ્રવૃત્તિમાંથી પ્રેરણા લીધેલી હતી. આજથી 35 વર્ષ પહેલાં આ ગામમાં જ્યારે હું રહેતો હતો ત્યારે પૂછ્યા દાદાજીએ અમને એક સમજ શીખવી હતી કે જો તમે તમારી આવકનો 10% હિસ્સો તમે તમારા ભગવત કાર્યમાં વાપરશો તો તમને આ જન્મમાં ઈશ્વરે જે જન્મ આપ્યો છે તેનું તમે ઋણ ચૂકવી શકશો. ઈશ્વરે કદાચ અમને બહુ મોટી તક આપી અને આ 10% નહીં પણ અનેક ટકા હિસ્સો ઉમેરીને અમે અમારા પોતાના પારિવારિક ખર્ચે અમારું ગામ તૈયાર કરવા જઈ રહ્યા છીએ.